ચૂંટણી પૂર્ણ થઈ પરિણામ આવ્યું અને તેને 1 મહિનો થઈ ગયો છે અને હવે આખરે જેની રાહ જોઈ રહ્યા હતા તે રાહનો અંત આવ્યો। આજે વડોદરાને નવા સુકાની મળ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નામની જાહેરાત કરી દેવામાં આવી, જેમાં મહિલાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। એટલે વડોદરામાં મહિલા રાજ આ વખતે 2.5 વર્ષ માટે જોવા મળશે એવું કહી શકાય। 2.5 વર્ષ માટેના હોદ્દેદારોના નામોની જાહેરાત, જેમાં સૌથી પહેલા વાત કરીએ પ્રથમ નાગરિક વિશે। વડોદરાના મેયર બન્યા છે ગીતાબેન મકવાણા। વોર્ડ નંબર 13 માંથી ગીતાબેન મકવાણાને વડોદરાના મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ ડેપ્યુટી મેયરની। ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 7 માંથી આદિત્ય પટેલની નિમણૂક થઈ છે। આદિત્ય પટેલ હવે ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સંભાળશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જે સૌથી મહત્વનો હોદ્દો ગણાય છે, સૌથી મહત્વનું પદ છે, ત્યાં જવાબદારી મહિલાને આપવામાં આવી છે। આ વખતે વોર્ડ નંબર 2 માંથી વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે। એ બાદ વાત કરીએ પક્ષના નેતા અને દંડકની, તો ત્યાં પણ 2 નામોની જાહેરાત થઈ ગઈ છે। પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર, અને દંડક તરીકે વિજય ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે, જેઓ વોર્ડ નંબર 16 માંથી આવે છે। એટલે આ રીતે તમામ જે નામો છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। મેયર તરીકે ગીતાબેન મકવાણાની વાત કરીએ તો એજ્યુકેટેડ છે અને વડોદરાના વિકાસની વાતો તેઓ જ્યારે ચૂંટણી દરમિયાન પ્રચાર દરમિયાન પણ કરતા હતા કે વડોદરાના વિકાસને કઈ રીતે આગળ લઈ જઈ શકાય, તેનો પ્રયાસ હંમેશા અમારા દ્વારા કરવામાં આવશે। હવે જોઈએ કે મેયર ગીતાબેન મકવાણા ના નેતૃત્વમાં કઈ રીતે વડોદરાનો વિકાસ આગળ વધશે, અને જ્યારે 3 મહત્વના પદ મહિલાઓને મળ્યા છે ત્યારે વડોદરાના વિકાસને કઈ રીતે તેઓ દ્વારા વેગ આપવામાં આવશે તેના પર સૌની નજર રહેશે। પરંતુ આજે જ્યારે નામની જાહેરાત થઈ છે એટલે એવા 3 નામ મહત્વના હોદ્દાઓ પર કે જેની ચર્ચાઓ પણ નહોતી થઈ રહી, તે નામની આજે જાહેરાત કરી દેવામાં આવી છે। વડોદરા શહેરના જે પ્રથમ નાગરિક તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ હું પહેલા પ્રદેશ મોદી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વડોદરાનો વિકાસ કેવી રીતે આગળ વધારશો? વડોદરાના વિકાસને લઈને મારા મગજમાં તો ઘણી બધી ચાલી રહી છે, પણ એને જો હું મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી કરવા ટ્રાય કરીશ। ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડ્યા અને ફર્સ્ટ ટાઈમ જ મેયર, કેટલી ખુશી! એ તો ઉપરવાળાની કૃપા છે, બાકી ઘણા લોકો મહેનત કરી રહ્યા છે આ પદ મેળવવા માટે, તો પણ આજે શું કે એક અલગથી ફિલિંગ વ્યક્ત કર્યો છું, કેમ કે મને આશા હતી જ નહીં કે આવી રીતના મારું નામ આવશે અને હું કદાચ વિકાસના કાર્યનો લઈને મને જે જવાબદારી સોંપામે એને હું આગળ વધાવીશ, એવી મારા માટે તો ખૂબ ગર્વની વાત છે। દેશ નેતૃત્વનો આ તબક્કે કાર્યકર્તાની કદર કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ જવાબદારીને સંપૂર્ણ ન્યાય આપીશ એવું વડોદરાવાસીઓને ખાતરી આપું છું। શું વડોદરાને શું હવે પ્રાધાન્ય મળશે? વડોદરાને આગામી દિવસોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુવિધાઓ મળવા માટે જઈ રહી છે, એટલું આ તબક્કે કહેવામાં આગામી દિવસોમાં ટીમ વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના આગેવાનીમાં નવા શિખરો સર કરશે એવો હું તમને આશાવાદ ચોક્કસ વિશ્વાસ અપાવું છું। પ્રદેશ અને વડોદરા શહેરનો ખૂબ 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 આભાર માની રહી છું કે એક નાનું જે અમે 1 રૂપિયાના બજેટ માટે જે ઘરનું એક રૂપિયા માટે જે વિચારતા હતા એ જ બજેટ ચોક્કસ સમગ્ર ટીમ સાથે મળીને સંગઠન અને અમારે જીતેલા 69 કોર્પોરેટર્સો સાથે મળીને વિપક્ષને પણ એટલા જ સાંભળીને સાથી કોર્પોરેટર તરીકે એમને પણ સાંભળીને અમે કામ કરીશું। પક્ષમાં દંડક તરીકેની જવાબદારી મળી છે કોર્પોરેશનમાં। હવે આગળ જે સંગઠન, શહેર સંગઠન અને પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને આગળના કામ કરીશું એ જ, અને શહેરને એક નવી ઊંચાઈ, નવી દિશા તરફ લઈ જઈશું એવી અમારી એ છે। આશા હતી? ના, કોઈ આશા નથી। સવારે 5 મિનિટ પહેલા બી કોઈ એવી હતી નહીં કે અમારું છે એવું નામ। તો હવે વડોદરાનો વિકાસ કેવી રીતે આગળ? હવે એ તો બધા સાથે 5 હોદ્દેદારો સાથે રહીને હવે વિકાસને આગળ ધપાવીશું। મહિલા પ્રતિનિધિ તરીકે જ્યારે પ્રથમ વખત હું ઇલેક્શન લડી, પ્રથમ વખત કાઉન્સિલર બની અને આ જ્યારે મોટી જવાબદારી આપી છે ત્યારે પાર્ટીએ મારી પર આટલો મોટો વિશ્વાસ રાખ્યો છે। હું પણ નિષ્ઠાથી કામ કરીશ એવી હું આપણને અપેક્ષા કરું છું। વોર્ડ 4માં વાત કરીએ તો આવનારા સમયમાં બ્રિજનું લોકાર્પણ પણ થવાનું છે, હવે વિકાસ કેવી રીતે આગળ લઈ જશો? બ્રિજનું લોકાર્પણ છે, અમારા હોસ્પિટલનું પણ લોકાર્પણ છે, 2027માં તો થવાનું છે, પણ જે પાણીની વિકટ પરિસ્થિતિ છે એનું પણ અમે સોલ્યુશન લાવવાના છે। આજે વડોદરા મહાનગરપાલિકાના આવનારા 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। પ્રદેશ મોદી મંડળ તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એ પ્રમાણે
મેયરશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયું છે. ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલનું નામ જાહેર થયું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસનું નામ જાહેર થયું છે. પક્ષના નેતા તરીકે શ્રી શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણનું નામ જાહેર થયું છે. આવનારા સમય માટે હું આ પાંચેય હોદ્દેદારશ્રીઓને અને 12 સ્ટેન્ડિંગના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. સાહેબ, શું આશા રાખું છો? કારણ કે જે રીતે ગત ટર્મમાં જે વિરોધ જોવા મળ્યો, ક્યાંક વડોદરામાં પૂરને પણ સહન કરવું પડ્યું છે. હવે શું આશા રાખો? આ વખતે જે રીતે આપ જોઈ રહ્યા છો કે મહિલા શક્તિ, નારી શક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે નારી શક્તિ એ બરોબર સમસ્યાઓને સમજતી હોય છે. આપણી ઘરની સમસ્યા હોય કે સમાજની સમસ્યા હોય, એનાથી વધારે કોણ સમજી શકે? તો મને લાગે કે નગરજનોની પણ સમસ્યાઓને સારી રીતે સમજી એનો સારી રીતે ઉકેલ લાવે એ પ્રકારનો પ્રયાસ અમારા હોદ્દેદારશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ અને સંગઠન મળીને અમે આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પર પૂર્ણ થઈએ એ પ્રકારની પરિશ્રમની અને મહેનતની પરાકાષ્ઠા કરીને નગરજનોની સેવા કરીશું. પાર્ટી પર ઘણી બધી આશા હતી અને એક વિશ્વાસ હતો પાર્ટીએ કે મને એક નાના હદના કાર્યકર્તાને ઘરે ટિકિટ આપી હતી. વર્ષોથી પાર્ટીનો સન્નિષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને પાર્ટીએ મારા પર જે કડસ જોડ્યું છે મારી પત્ની પર, બસ એ અભ્યાસુ છે, ભણેલી ગણી છે અને એ સારું રીતે કાર્ય કરશે એ જ મને આશા છે. આશા હતી કે નામ આવશે? પાર્ટીની એક પ્રણાલિકા છે કે અનઅફેક્ટેડ નામ આપે છે પાર્ટી. હવે તો કોઈ રેસમાં હતા, કોઈ પુરુષ નહોતું પણ મહિલા પાર્ટીએ કરી છે, બસ એમને ખરા ઉતરીશું. હવે વોર્ડ 13 નજીક જ છે કોર્પોરેશનની મેઇન ઓફિસથી. જે બી પ્રશ્નો હશે એનું નિરાકરણ માટે અમે કટિબદ્ધ રહીશું. સમગ્ર ટીમ લાવી છે મારા પર એકલા, મને આખી સમગ્ર ટીમ જે સંગઠન છે, વોર્ડનું સંગઠન, શહેર સંગઠન, સૌને એનો આભારી છે. બસ એ જ અભ્યર્થના.